સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિકાસને વધુ ગતિ આપતા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના અધધ કહી શકાય તેવા ખર્ચે તૈયાર થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ સમર્પિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ધારાસભ્યો, મેયર, કોર્પોરેટરો સહિતના આગેવાનો પર ઉપસ્થિત રહેવા પામ્યા હતા। સુરત શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા અને નાગરિકોને સરળ અવરજવર સુલભ કરાવવા સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે। અંતર્ગત વિવિધ ઝોન વિસ્તારમાં અંદાજે 98 કરોડ રૂપિયાના ખર્ચે અધધ કહી શકાય તેવા પૂર્ણ થયેલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ વિકાસ કાર્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં અશ્વિનીકુમાર વલ્લભાચાર્ય રોડથી હીરાબાગ જંકશન ક્રોસ થઈ હરિનાથજી ફ્લાયઓવર બ્રિજ ઉપર કાપોદ્રા જંકશન પહેલા સુધીના એન્ટ્રી રેમ્પના કામનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રકલ્પોના અમલીકરણથી શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે તેમજ વાહન ચાલકોને વધુ સુગમ અને ઝડપી અવરજવરનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ છે। આની અંદર સૌથી વધુ ડેવલપમેન્ટ આવનારા દિવસોમાં લોકો દ્વારા પણ થવાનું છે, એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પણ એ વિકસિત ગુજરાત એને વિકસિત બનાવવા માટેના બાકીના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જરૂર છે એમાં એ પોતાનો સાથ આપી શકે, પોતે એનામાં યોગદાન આપી શકે। આપણે જોયું છે કે આપણે થોડા દિવસની અંદર હમણાં મેટ્રોની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે। થોડા દિવસમાં મેટ્રોમાં આપણે પ્રવાસ કરતા થઈ જશું અને થોડા દિવસની અંદર આપણે બુલેટ ટ્રેન એની અંદર સૌથી પહેલાં સુરતથી બિલીમોરા અથવા સુરતથી વાપી આ પહેલું બુલેટ ટ્રેનનું પહેલું સ્ટોપેજ અથવા પહેલું સ્ટાર્ટ આપણે ગણીએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, સુરતના પ્રથમ નાગરિક મેયર માયાબેન માવાણી, સ્થાનિક ધારાસભ્યો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેવા પામ્યા હતા। શહેરના સર્વાંગી વિકાસ માટે સુરત મહાનગરપાલિકા સતત નવા પ્રકલ્પો અમલમાં મૂકી રહી હોવાનું પણ આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું।